નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે એક વિમાન ક્રેશ થયું હતું। આ અકસ્માત જેસલમેરના રણ વિસ્તારમાં થયો હતો। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી। ક્રેશ થયેલું વિમાન તેજસ હોવાનું કહેવાય છે। પોખરણમાં ચાલી રહેલી ત્રિસેવા કવાયત ભારત શક્તિમાં સામેલ હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ફાઇટર પ્લેન જેસલમેર શહેર નજીક ભીલ સમુદાયની હોસ્ટેલ પર પડ્યું હતું। પડ્યા બાદ તેમાં આગ લાગી હતી। આ ફાઇટર પ્લેન લગભગ 1 કલાક સુધી સળગતું રહ્યું હતું ને આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર ઊંચી ઉછળતી રહી હતી। જાણવામાં આવી રહ્યું છે કે ફાઇટર પ્લેનમાં 2 પાયલટ હતા, જેઓ ફાઇટર પ્લેન ક્રેશ થતા પહેલા પેરાશૂટથી મદદથી નીચે કૂદી પડ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બંને પાયલટ સુરક્ષિત છે। એક તરફ જેસલમેરથી 100 કિલોમીટર દૂર પોખરણ ફાયરિંગ રેન્જમાં ત્રણેય સેનાના દ્વારા યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા। બીજી તરફ આ ફાઇટર પ્લેન જેસલમેર શહેર પાસે ક્રેશ થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।